महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 24 चौपाई नंबर 80 આવ્યા છે। प्याला हुक्म पिलावही करे हुक्म रखो पाता है ना तो इन प्याले की बोय से तभी अरवा उड़ जाए। प्याला हुक्म पिलावही, જ્યાં અમી રસ છે, જ્યાં પરમધામનો જે ઈશ્કનો જે રસ છે એ ધની આપણને પીલાવી રહ્યા છે। હવે ધની પીલાવી રહ્યા છે। હવે જો આ પ્યાલા આપણે જો પીએ મીન્સ આ ઈશ્કની અંદર તડબોળ થઈ જઈએ આપણે, તો આ વજૂદ આપણું રહે નહીં અહીંયા આગળ। આ વજૂદ અહીંયા ન રહી શકે। કેમ કે એની અંદર એટલું ઓતપ્રોત થઈ જાય। કોઈને આપણે ઈશ્ક કરતા હોય, પ્રેમ કરતા હોઈએ તો એમની અંદર એટલા ઓતપ્રોત થઈ જાય કે બીજી દુનિયાનું આપણને ભાન ન હોય। તો અહીંયા એ બતાવી રહ્યા છે કે કરે હુકમ રખો પાતાએ, ઈશ્ક પણ પીલાવી રહ્યા છે અને આ વજૂદ પણ ખડું રાખી દીધું છે, નહીં તો આ વજૂદ રહે નહીં। ना तो इन प्याले की बोई से, ना तो इन प्याले की बोई से। आज इश्क आपने पिलावी रहा है धनी, नहीं तो जो આપણે આ પ્યાલા પીએ આ ઈશ્કની અંદર તડબોળ થઈ જાય તો તभी અરવા ઉડ જાય, તभी અરવા ઉડ જાય। આ જે આપણી તન છે એ તન ઉડી જાય। હવે તન ઉડી જાય એટલે બધા શું કહે છે કે આ તન સમાપ્ત થઈ જાય, તન સમાપ્ત થઈ જાય। તનનું જે આયુષ્ય છે એ તો એ પ્રમાણે રહેવાનું, પણ જો આપણે જાગૃત થઈ ગયા, આપણે જાગૃત થઈ ગયા તો આપણે અંતર્મુખ થઈશું। તન સાથેના સંબંધો ક્ષીણ થઈ જશે અને આત્મ સાથેના જે સંબંધો છે એ સંબંધો પ્રજ્વલિત થઈ જશે। ભલે તન રહ્યું અહીંયા આગળ, કહેવાનો મતલબ કે બાહ્ય દ્રષ્ટિ બંધ થઈને સંપૂર્ણ ભીતર એટલે હરવા ઉડી જાય। હરવા ઉડી જાય મીન્સ કે ધનીના ચરણોની અંદર સતત એના સાનિધ્યની અંદર ધની ક્યાં બિરાજમાન છે? આપણા દિલમાં બિરાજમાન છે। ધની આપણા દિલમાં બિરાજમાન છે। વિચારો સુંદર છે। પણ ધનીએ પ્યાલા હુકમ પીલાવી, ધની આપણને આ ઈશ્ક આપી રહ્યા છે, આપણે ઈશ્ક પી રહ્યા છે તો આ તન ઉડી જવું જોઈએ। પણ છતાં ધનીએ એમણે આ તન રાખ્યું છે ખરું। શા માટે રાખ્યું છે? આપણી હસી માટે, આપણી હસી માટે રાખ્યું છે। નહીં તો એ ઈશ્કની અંદર આપણે તરબોળ થઈ જાય તો એના સિવાય આપણને બીજું કશું દેખાય જ નહીં। પણ એ ઈશ્કે આપણે પી રહ્યા છીએ, ધની આપણને જે આપી રહ્યા છે એ પણ લઈ રહ્યા છે અને માયા પણ લઈ રહ્યા છે। આપણી હસી માટે આ તન ખડું રાખ્યું છે, નહીં તો આરવા આ રહે નહીં, આ તન રહે નહીં। એ પ્યાલા કબૂ કિને ના પીયા, જે ધની આપણને આપી રહ્યા છે અત્યાર સુધી બ્રહ્માંડની અંદર કોઈને મળ્યું નથી એમ। એ પ્યાલા કબૂ કિને ના પીયા हम रुए आया तीन बेर, ए प्याले पहले तो पिए जो हम थे बीच अंधेर। क्या ब्रह्मांडની ઉત્પત્તિ થઈ અને એનો લય થશે ત્યાં સુધી આ જે ઈશ્કના પ્યાલા છે, સુંદર સાહેબ સમજવા પ્રયત્ન કરજો, ઈશ્કના જે પ્યાલા છે એ કોઈએ નથી પીધા। બ્રહ્મ સૃષ્ટિ સિવાય આ ઈશ્કના પ્યાલા કોઈ નથી પીધા। કે આપણે 3 બાર આવ્યા અહીંયા આગળ, વ્રજ રાસ અને જાગણી। હવે જે વ્રજની અંદર આવ્યા એ અંધેરની અંદર પૂરેપૂરો અંધાર હતો, ના ઘરની સુધ હતી કે ના ધનીની સુધ હતી। રાસની અંદર આદિની આદિ જાગણી બતાવી છે,
ધનીની શુદ્ધ હતી, ધામની શુદ્ધ ન હતી. એટલે બે વાર જે ઈશ્કના પ્યાલા પીધા આપણે, એ અંધેરની અંદર પીધા. એટલે કે છે એ પ્યાલે પહેલે તો પીએ, એ પ્યાલે પહેલે તો પીએ. જો હમ થે બીચ અંધેર, જો હમ થે બીચ અંધેર, અજ્ઞાનતાની અંદર એ આપણે ઈશ્ક લીધો. પણ જાગણી બ્રહ્માંડની અંદર તો સંપૂર્ણ જ્ઞાન આપણને મળી ગયું છે. આ બ્રહ્માંડ કેવું છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બધી શુદ્ધ પડી ગઈ. અને આ ઈશ્કના પ્યાલા પી રહ્યા છે, અને છતો પણ તન ખડું છે. સુંદર સાથ વિચારો. વ્રજ અને રાસની અંદર આપણે જે ઈશ્કના પ્યાલા પીધા ધની સાથે, એ અંધકારની અંદર પીધા, અજ્ઞાનતાની અંદર પીધા. પણ અત્યારે જે લઈ રહ્યા છે એ તો હવે અજ્ઞાનતા ન કહો. તો જે વ્રજ અને રાસની અંદર આવ્યા ત્યારે ધની આપણી પર હસી ન કરી. જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા ત્યારે ધની આપણી પર હસી કરશે. કેમ? એ સમય દરમિયાન આપણે પરમધામની અંદર જે ઈશ્ક રબદ કર્યો હતો, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે, આ જે બતાવ્યો હતો, અને ધની અહીંયા આગળ ઈશ્કના પ્યાલા પીલાવી રહ્યા છે, એનો આપણે અહેસાસ પણ કરી રહ્યા છીએ. અને છતાં પણ આ તન આપણે ખડું રાખ્યું છે. ધનીએ ખડું નથી રાખ્યું, આપણે આપણી જાતે ખડું રાખ્યું છે. એટલે કરે હુકમ રખો પાતાએ, કરે હુકમ રખો પાતા, એટલે કે છે ધનીએ આ તન ખડું રાખ્યું છે. સાંભળજો સુંદર સાથ. પણ એ આપણી હસી માટે રાખ્યું છે. પણ જો આત્મ બળ કરે તો એ તન રહે નહીં. ધનીના દિલની ઈચ્છા છે તો હું હસી કરું, પણ આપણા દિલની ઈચ્છા છે કે આપણે હસી ન કરવા દઈએ. સુંદર સારા સમજો બંને હુકમ. ધનીના દિલની ઈચ્છા છે રૂહો પર હું હસી કરું, કારણ કે એમનો ઈશ્ક વધારે બતાવ્યો છે, તો એમને દિલની ઈચ્છા છે તો હસી કરું. અને આપણા દિલની ઈચ્છા છે શું? કે આપણે હસી ન કરવા દઈએ, આપણો ઈશ્ક વધારે પ્રૂવ કરીને બતાવીએ. હવે આ તન છે કોણે ખડું રાખ્યું છે? આપણે કે ધનીએ? આપણે શું કે ધનીના હુકમથી આ તન ખડું છે. પણ ધનીનો હુકમ શું છે? આપણા દિલની ઈચ્છા. આપણે એ માયામાંથી નીકળતા નથી, આપણે એ નાના નાના બ્રહ્માંડ છે એને મૂકતા નથી. નહીં તો હવે તો બધી શુદ્ધ પડી ગઈ, ધનીનો ઈશ્ક પણ મળવા લાગ્યો. પણ ધનીના ઈશ્ક કરતો જે માયાનો ઈશ્ક છે આપણને વધારે ગમે છે. એટલા માટે આ તન આપણે મૂકતા નથી, અને એ આપણી હસી છે. નહીં તો આપણને પહેલા પ્યાલા પીલાવ્યા. જો તમે વ્રજ અને રાસની અંદર એ સમયે ધનીએ કશું ન કહ્યું, કારણ કે નિંદમાં હતા, આપણને શુદ્ધ ન હતી, અજાણતા પીધો હતો. અહીંયા જાણીને પી રહ્યા છે, અને જાણીને ખાડામાં પડી રહ્યા છે, જાણીને કુવાની અંદર પડી રહ્યા છે, ખાડામાં પડ્યા છે. જે છે પછી એ ખાડામાં પડીશું અને પગ તૂટશે તો ભાઈ આપણે પહેલા કહીએ ને, ભાઈ વાંધરો હતો, તું તને દેખાતું નતું કે જોઈ જોઈને ખાડામાં પડ્યો ને પછી પસ્તાવો છું. આ વસ્તુ છે. એ પ્યાલે પીએ જાય ક્યાં જાગતે, એ પ્યાલે પીએ જાય ક્યાં જાગતે. સુંદર સાથ. બહુ જ મહત્વનું આ છે, આ ચોપાઈ અને આ ચરણ બહુ જ મહત્વનું છે. એ પ્યાલે પીએ જાય ક્યાં જાગતે, એ પ્યાલે પીએ જાય ક્યાં જાગતે, તન તબ ही जाए चिराए, कोई भी ना सह सके तो प्याला क्या पिए जाए. કે આ પ્યાલો કેવી રીતે પીવાય? એમ કે છે આ પ્યાલો ઈશ્કનો કેવી રીતે પી શકો તમે? કોઈ બી
મીન્સ આપણને જે સૂત પડી છે, જે આપણું મૂળ છે, જે આપણી નિસ્બત છે, એ નિસ્બતની આપણને સમજ પડી હોય તો ઇશ્ક તો દૂરની વાત છે, હજુ તો આ ખાલી નિસ્બતની વાત કરે છે. જો નિસ્બતની આપણને પહેચાન થઈ ગઈ હોય, આપણે કોણ છે, આપણા ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, આની જો આપણને પહેચાન થઈ ગઈ હોય, અસલું પહેચાન એની જો થઈ ગઈ હોય તો આ તમને રહે નહીં. તો પ્યાલા તો પીવાની તો દૂરની વાત છે એમ કે છે. જો ખુશ્બુ મીન્સ કે નિસ્બતની પહેચાન થઈ ગઈ હોય તો પણ આ તન ન રહી શકે. તો ઈશ્કને જો પ્યાલા પીએ તો તન કેવી રીતે રહી શકે? ઈશ્કના પ્યાલા પીએ તો એ તન કેવી રીતે રહી શકે? વિચારો સુંદર સાહેબ. હુકમ તો પ્યાલા દેવહી, હુકમ તો પ્યાલા દેવહી, સો સંજમે पिलाए, पूरी मस्ती न हुक्म देवही, जाने जिन કાચ સીસા ફૂટ જાય. ધની આપણને જે નિયામત આપી રહ્યા છે એ સંજમે આપી રહ્યા છે, એક સાથે નથી આપતા. જો એક સાથે આપે તો શું થાય? આ વજૂદ તૂટી જાય. જેમ આપણે કહીએ કે ભાઈ ઘી ખાવાથી તાકાત આવે, પણ એક ફેરે બધું જ ઘી ખાઈ જાય તો આખી તાકાત શરીરમાં હોય બધી જતી રહે કે ન જતી રહે? પણ ધીરે ધીરે આપણે પીએ તો એની અસર થાય. એમ ધની આપણને આ સંજમે પીવડાવી રહ્યા છે. 400 વર્ષ થયા, હજુ આપણે પી નથી રહ્યા. 400 વર્ષ થયા, હજુ આપણે પી નથી રહ્યા. 400 વર્ષની અંદર સુંદર સાહેબ સમજો, બહુ 40 વર્ષ સુધી પણ આપણે ધની સાથે 400 વર્ષની અંદર 40 વર્ષ સુધી પણ ધની તરફ આપણે નથી ગયા. 100 વર્ષે 10 વર્ષ ગણીએ આપણે, 100 વર્ષે 10 વર્ષ ખરા દિલથી. 40 વર્ષની ઉંમરે તો આપણને આ મળે છે. 40 વર્ષની ઉંમરે આપણને આ મળ્યું, તારતમ્ય જ્ઞાન મળ્યું. પણ હવે એક કલાક ગણો, આપણે એક કલાક કે 2 કલાક ગણો, કોઈ 3 કલાક ગણો, તો કેટલો સમય આપે છે વિચારો. અને એ 3 કલાક ગણીએ છીએ ખરા આપણે, પણ 3 કલાકની અંદર આપણે સાંભળીશું, એ જે સાંભળ્યું એનું મંથન કેટલું કર્યું, આ બહુ મહત્વની વસ્તુ છે. અંદર આપણે કેટલા ડૂબ્યા. એટલે ધની કે છે આપણને ધીરે ધીરે આપણને આ બધું આપી રહ્યા છે. જેમ આપણે જેટલા અંદર ડૂબીશું એટલું ધન્ય આપણને આપશે. પણ જો મરજીમાં બની જઈશું તો મોતી અવશ્ય મળવાનું છે, દીદાર અવશ્ય થવાના છે, પણ મરજીમાં એના માટે બનવું પડે. પૂરી મસ્તી ન હુકમ દેવહી, પૂરી મસ્તી ન હુકમ દેવહી. જો પૂરેપૂરી મસ્તી આપે તો આ તન રહે ખરું? પૂરેપૂરી મસ્તી આપે તો આ તન રહે ખરું? ના તો એ પ્યાલે પી કે એક કચ્ચા વજુદ ન રખ્યા કી ન, પણ હુકમ રાખત જોરાવરી, પ્યાલા પીલાવે રખે જતન. નહીં તો કે છે ના તો એ પ્યાલા પી કે આ ઈશ્કનો જે આ પ્યાલો છે, જે આ અમી રસ છે, આ જે આનંદ છે, આ જે રસ આપણે જે પી રહ્યા છે,
એ જો આપણે પીધા પછી આ વજૂદ રહે નહીં ખડું, પણ ધનીએ ખડું રાખ્યું છે, ધનીના હુકમથી ખડું રહ્યું છે. અહીંયા બહુ જ પ્રશ્ન, બહુ એકદમ સરસ પ્રશ્ન થાય. કયો પ્રશ્ન થયો, કયો શું થાય છે સમજો તો આ બધું ધીરે ધીરે બધું ખુલી જશે. ના તો એ પ્યાલે પી કે કોણ પ્યાલા પીલા રહ્યું છે? ધની આપણને આપી રહ્યા છે. હવે ધની જો આપણને પરમધામનો જે રસ આપી રહ્યા હોય, ઈશ્કનો જે રસ આપી રહ્યા હોય, તો એ સમયે ધનીનું સ્વરૂપ કેવું હોય? પેલા વિચારો. આ સમયે ધનીનું સ્વરૂપ કેવું હોય? તો ઈશ્કનું સ્વરૂપ હોય. રૂહ અલ્લાહનું સ્વરૂપ હોય, એ જ પીલાવી શકે, બીજું ન પીલાવી શકે આપણને. આનંદ સ્વરૂપ જ પીલાવી શકે. પણ આનંદ સ્વરૂપ જે છે, જેને આપણે સામા મહારાણીજી કહે છે, એ પણ આપણી સાથે ફાર્મસીમાં છે. તો કોણ પીલાવી રહ્યું છે? તો રાજજી મહારાજનું જે આનંદ સ્વરૂપ, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ આપણને પીલાવી રહ્યા છે. હવે જો એ સ્વરૂપ જો આપણને આ સંજમે આપણને પીલાવી રહ્યો હોય, ઈશ્ક આપી રહ્યા હોય, તો એ સ્વરૂપની અંદર હુકમ આવી શકે ખરો? બહુ બારીક વાતો છે. જે સમયે, જેમ આપણે એનું પેલા ઉદાહરણ સમજી લો, જેમ આપણે આપણા દીકરા સાથે પ્રેમની વાતો કરતા હોઈએ, અથવા પ્રેમ કરતા હોઈએ આપણા બાળક સાથે, તો એ સમયે માતાના દિલની અંદર હુકમ આવે ખરો? અને પ્રેમથી શીખવાડતા હોય, સમજાવતા હોય, પ્રેમ આપી રહ્યા હોય, એ સમયે માતાના દિલની અંદર હુકમ આવે ખરો? વિચારો. અને છતાં શું કે છે ધની? ના તો એ પ્યાલે પી કે એ કચ્ચા વજૂદ ન રખ્યા કિન, એ કચ્ચા વજૂદ ન રખ્યા કિન. આ કાચું વજૂદ જે છે, મીન્સ આ કાળભૂત છે, આ કાળમાયાનું જે આ તન છે, તન રહે નહીં, પણ ધનીએ રાખ્યું છે. પણ ધનીએ રાખ્યું છે. તો કેવી રીતે રાખ્યું છે? એ સમયે તો ધની આપણને જે આ પીલાવી રહ્યા છે, એ સમયે તો રૂહ અલ્લાહનું સ્વરૂપ છે. તો રૂહ અલ્લાહના સ્વરૂપની અંદર હુકમ કેવી રીતે આવે? પણ ધનીએ કેવી રીતે રાખ્યું છે? ધનીના હુકમથી અજાજિલને લાનત આપી છે, અને એ લાનતને કારણે મન પર અબલીસને બેસાડ્યો છે. અને અબલીસને બેસાડ્યો છે, તો અબલીસ એનું કામ વફાદારીથી કરી રહ્યો છે. અબલીસ એનું કામ વફાદારીથી કરી રહ્યો છે. એ ધનીનો હુકમ છે ત્યાં આગળ. તો ધની આ બાજુ સંજમે આપણને ઈશ્ક આપી રહ્યા છે, અને બીજી બાજુ અબલીસ છે આપણને માયામાં ખેંચી રહ્યો છે. ધની ઈશ્ક તરફ ખેંચી રહ્યા છે, અને અબલીસ છે એ માયા તરફ ખેંચી રહ્યો છે. આ બે વસ્તુ છે. એટલે એક પલ માટે આપણે ધનીના ઈશ્કમાં ડૂબી જઈએ છીએ, પણ બીજી જ પલે બહાર મન બીજે બધે ભટકતું થઈ જાય શરૂ. આ બંને ક્રિયા કોણ કરી રહ્યું છે? તો ધની કરી રહ્યા છે. આ બંને ક્રિયા કોણ કરી રહ્યું છે? તો ધની કરી રહ્યા છે. પણ ફરક એટલો છે આની અંદર ફરક એટલો છે કે ધની જે આપણને ઈશ્ક આપી રહ્યા છે, ધની જે ઈશ્ક આપી રહ્યા છે, એ પોતાના દિલની ઈચ્છાથી આપી રહ્યા છે. અને પોતાના દિલની ઈચ્છા અને રૂહના દિલની ઈચ્છા, એને જે એ હુકમ છે, એ હુકમ એટલે રૂહના દિલની ઈચ્છાથી એ ઈશ્ક આપી રહ્યા છે. એટલે અહીંયા આગળ ઈશ્ક છે. અને જે પેલો હુકમ છે, જે અજાજિલને લાનત આપી, એ હુકમ અને આ હુકમની અંદર આપ જમીનનો ફેર છે. આ બંને હુકમ છે ધનીના, કે ધની સંજમ આપી રહ્યા છે, આ પીલાવી રહ્યા છે. એટલે પ્યાલા હુકમ પીલાવવી, પહેલું ચરણ, આજનું પહેલું ચરણ, પ્યાલા હુકમ પીલાવવી, કરે હુકમ રખો પાતાય. આ બંને હુકમ છે અહીંયા આગળ, કે ધની આ રસ પણ પીવડાવી રહ્યા છે, અને ધની આ તન પણ ખડું રાખ્યું છે ધનીના હુકમથી. પણ આ બંને હુકમ જુદા જુદા છે, એક હુકમ નથી.
આપણે એક જ હુકમ, ધણીના હુકમથી આપણને મળી રહ્યું છે બધું, અને ધણીના હુકમથી આ રસ પીલી રહ્યા છે, અને ધણીના હુકમથી આ તન ખડું છે, ધણીના હુકમથી આ બ્રહ્માંડ ખડું છે. બસ હુકમ આવ્યો, પણ એ હુકમ કયો છે એને વિચારો. અને એ આપણને સમજાશે ક્યારે? અંદર ડૂબીશું ત્યારે સમજાશે. એ વગર નહીં સમજાય. એટલે સંજમે સંજમે ધણી આપણને જે પીલા રહ્યા છે, જેમ આપણે ધીરે ધીરે જેમ અંદર ડૂબી રહ્યા છે, એમ ધણી આપણને ઈશ્ક આપી રહ્યા છે. અને બીજી બાજુ ધણીનો જે હુકમ છે, આ તનને ખડું રાખવાનો, એ અજાજીલને જે લાનત આપી અને જે અબલીસને બેસાડ્યો, અબલીસને જો બેસાડ્યો છે, અને અબલીસ પોતાનું કાર્ય વફાદારીથી કરી રહ્યો છે, ત્યાં વફાદારીથી કરી રહ્યો છે. અને એ જ્યારે એ હુકમ હટશે, એ જ્યારે એ હુકમ હટશે, મીન્સ અજાજીલની લાનત હટી જશે, તો એક પલ નહીં લાગે આ બ્રહ્માંડને અખંડ કરવા માટે. આ બ્રહ્માંડને અખંડ કરતો એક પલ નહીં લાગે. પણ આ કર્યું છે ધણીએ આપણી હસી માટે કર્યું છે. નહીં તો રૂહ, આપણી નિસ્બતની સમજ પડી જાય તો રૂહ રહી ન શકે. પણ ધણી એ નિસ્બતની પણ આપણને સુધ આપી, અમને સંજમે સંજમે આ ઈશ્ક પીરાઈ રહ્યા છે, અને આ વજૂદ ખરું છે, આ અનહોની ધણીએ કરેલી છે. નહીં તો રહી ન શકે. પરમધામનો એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે, તો પછી રૂહ જાગૃત થાય તો શું થાય? તો રૂહ આવે તો અહીંયા શું થાય? વિચારો સુંદર સર. એટલે પણ હુકમ રાખત જોરાવરી, પણ હુકમ રાખત જોરાવરી. આ જોરાવરી બહુ સરસ શબ્દ છે. હુકમ રાખત જોરાવરી, બરજબરીથી આ તન રાખ્યું છે. અહીંયા આગળ પોતાના બળથી રાખેલું છે. પોતાનું બળ કોણ કરી શકે? આપણી પર કરી શકે ખરા? તો આ તન પર બળ કર્યું છે એમણે. એ તનનું જે અંતસ્કરણ છે એની પર બળ કર્યું છે. મોમીનો પર ન કરી શકે કદાપી જોરાવરી. લેખે છે, પણ હુકમ રાખત જોરાવરી, પ્યાલા પીલાવે રખે જતન. કે ઈશ્કના પ્યાલા પુરાવી રહ્યા છે આપણને, અને આ તન પણ ખડું રાખ્યું છે. ઈશ્ક મહેરબારી કિયા, ઈશ્ક મહેરબારી કિયા, એ મેં કહું વિદ કી ના, નજર હમારી એક વિદ કી, સબ વિદ સુદ ના રૂહાના. ઈશ્ક મહેરબારી કિયા, કે ધણીના ઈશ્ક અને ધણીની મહેર ની જે આ બાતુન જે છે, બારીકિયા છે, એ આપણને સમજાતી નથી. એટલે કે હુકમ મહેરબારી કિયા, એ મેં કહું વિદ કીન, કે હું કેવી રીતે કહી શકું એમ કે છે કે ધણીની આ મહેર છે, કે ધણીનો આ ઈશ્ક છે. ખૂબ બારીક વાતો છે. એટલે ઈશ્ક મહેરબારી કિયા, અને આ કોણ સમજશે? આ સમજશે કોણ? કે અંદર જે ડૂબ્યા હશે એને આની સુધ પડશે. અંદર જે ડૂબ્યા હશે એ સમજશે. નહીં તો બસ ફક્ત કહી દેશે કે ધણીના હુકમથી ધણી જ બધું કરી રહ્યા છે, ધણી જ આપણને ઈશ્ક આપી રહ્યા છે, ધણીએ જ આ તન ખડું રાખ્યું છે, ધણી જ આ બ્રહ્માંડ ખડું રાખ્યું છે, ધણીના હુકમથી જ આ બધું થઈ રહ્યું છે. આપણે કશું નથી કરતા, ધણીના હુકમથી થઈ રહ્યું છે બધું. જો આપણે કશું કરતા ન હોય, આપણે કશું કરતા ન હોય, તો પરમધામની અંદર આપણી હસી કેવી રીતે થવાની છે? અહીંયા પણ ધન ધન અને પરમધામમાં ધન ધન કેવી રીતે થઈશું? આપણે કશું કરતા નથી. કહે છે, એકવાર તો કહે છે, આપણે આવ્યા નથી ને ગયા નથી. જો આપણે આવ્યા નથી ને ગયા નથી, તો આપણને જગાડી કોણ રહ્યું છે? જો આપણે આવ્યા નથી ને ગયા નથી,
તો નાના નાના બ્રહ્માંડ કેવી રીતે સર્જન કર્યા? નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે, કેવી રીતે બેઠા આપણે? એટલે કે છે કે હુકમ મહેર બારીકિયા, ધણીના હુકમની અને ધણીના મહેરની જે બારીકિયા છે એ સમજો. હું કેવી રીતે એને બતાવું એમ કે છે. ધણીનો હુકમ કેવો ચાલે છે અને ધણીની મહેર જે છે, ધણીની મહેર મીન્સ ધણીનો જે ઈશ્ક છે, મહેરની અંદર ઈશ્ક છુપેલો છે એ ક્યાં છે એને સમજવા પ્રયત્ન કરો. મહેર એટલે ધણીનો ઈશ્ક છે. આજે તમે કોઈની પર મહેર કરો તો શા માટે કરો છો? બરોબર ને? કોઈને મદદ કરો શા માટે કરો છો? કે તમારા દિલની અંદર એના પ્રત્યે કોઈ ભાવના છે એટલા માટે કરી રહ્યા છો. લાગણી છે એટલા માટે કરી રહ્યા છો. બીજાને કોઈ કરો છો કોઈને? તો ધણીનો જે ઈશ્ક છે એ ઈશ્ક અને ધણીનો જે હુકમ છે એ હુકમ અને એની જે બારીકિયા છે એ બારીકિયાને હું કેવી રીતે સમજાવું? અને આપણે તો બધું જ એક જ ધણીના હુકમથી મળી રહ્યું છે. બધું ધણીનો ઈશ્ક પણ ધણીના હુકમથી મળ્યો છે અને ધણીની સાહેબી પણ ધણીના હુકમથી મળેલી છે. અને આ તન પણ ધણીના હુકમથી ખડું છે. આ બ્રહ્માંડ પણ ધણીના હુકમથી ખડું છે. અંદર ડૂબો તો આની અંદર આનંદ આવશે, રસ આવશે. અને નહીં ડૂબીએ તો આ હુકમ હુકમ શું આ છેલ્લા 4 દિવસથી હુકમ હુકમ કરી રહ્યા છે. કંટાળો આવશે. કાન પણ થાકી ગયા હુકમ સાંભળીને. આવું થશે. અંદર જો ડૂબીશું તો રસ આવશે. કે ધણીએ કહેવાનો મતલબ કે ધણીએ શું કારીગરી કરી છે આપણી હસ્તી માટે. આ ખેલની કારીગરી કેવી બનાવી છે. એટલે હુકમ મહેરબારી કિયા એ મેં કહું વિદ કી નજર હમારી એક વિદ કી સબ વિદ સુદ ના રૂહન. નજર હમારી એક વિદ કી. કઈ નજર અમારી? આપણી નજર. ભાઈ બધું ધણી કરી રહ્યા છે, ધણીના હુકમથી બધું થઈ રહ્યું છે. એક આ થાય, આનો અર્થ એક થાય. નજર હમારી એક વિદ કી. આપણી નજર શું છે? નજર આપણી પરમધામની અંદર. કહેવાનો મતલબ કે આપણા જે લક્ષણો છે, આપણા જે ગુણ છે એ આપણી નજર છે. તો આપણા ગુણ શું છે? વાહિદત અને ઈશ્ક. આ ગુણ છે આપણા. આપણા ગુણ આ છે. વાસ્તવની અંદર આપણા ગુણ આ છે. સબવિધ સુદ ના રોહન, કે એને આ કશી બીજી સુદ નથી એમ કે છે. એક જ નજર. અહીંયા આયા પછી એક જ નજર થઈ ગઈ. પરમધામની અંદર શું હતું? વાહિદત અને ઈશ્ક હતું. ઈશ્કની નજર હતી. અહીંયા આયા પછી એક નજર થઈ ગઈ. કઈ નજર? હુકમ. બધું ધણીના હુકમથી ચાલે છે. બધું જ ધણીના હુકમથી થઈ રહ્યું છે. કહીએ છીએ ને આપણે. એટલે કે જે હુકમ મહેરબારી કિયા, હુકમ મહેરબારી કિયા, આ બંને પરમધામની અંદર આપણી એક નજર હતી તો ઈશ્કની અંદર, ઈશ્ક અને વાહિદતની અંદર તરબોળ હતા. અહીંયા આગળ આપણી નજર શું છે? તો અહીંયા પણ એક નજર છે. શું? કે ભાઈ ધણીના હુકમથી બધું ચાલે છે. એટલે કે જે હુકમ મહેરબારી કિયા, હું કેવી રીતે સમજાવું એમ કે છે. કેવી રીતે કહું? આની પર વિચાર કરો એમ કે છે. બહુ બહુ મહત્વની ચોપાઈ છે. હુકમ મહેરબારી કિયા. આ જયારે આપણને સમજાશે તો એક પલ નહીં લાગે કે ધણીનો હુકમ છે કે ધણીની મહેર છે આપણી પર. બસ આટલું વિચારજો. ધણી આપણને જે કંઈક નિધ આપે એની અંદર એટલું વિચારવું કે ધણીના હુકમથી આ મળ્યું કે ધણીની મહેરથી મળ્યું.
ધણીના પ્રેમથી મળ્યું. જો ધણીના પ્રેમથી મળ્યું હોય આપણને, તો સામે આપણે ધણીને એ પ્રેમ આપતા કેમ નથી? બસ. હુકમ દેવે લજ્જત, હુકમ દેવે લજ્જત, પ્યાલા જેતા પિયા જાए, હર રૂહો જતન કરે કઈ વિધ, જાને જીન પ્યાલા દેવે ગિરાए. હુકમ દેવે લજ્જત. આપણે તો હુકમની વાત નથી, પણ ધની જ આપણે કહી રહ્યા છે. ધની જ આપણને બધું બતાવી રહ્યા છે કે શું છે હુકમ. તું સમજ. આપણને કહી રહ્યા છે કે હુકમ શું છે, કે હુકમ દેવે લજ્જત. હવે હુકમ જે છે, પહેલા શું આગળ બતાવ્યું કે હુકમ અને મહેર એની બારી ક્યાં. હવે શું કે છે, હુકમ દેવે લજ્જત. તો હુકમ લજ્જત આપણને આપી શકે? પણ ના. આપણા દિલની ઈચ્છા છે તો આપણને એ લજ્જત મળે છે. જો આપણા દિલની ઈચ્છા જ ન હોય તો એ લજ્જત મળે ખરી? આપણે અંદર ડૂબીએ છીએ તો આપણને રસ આવે છે, પણ આપણે ડૂબતા જ ન હોય તો એ રસ આવે ખરો? એ કે હુકમ દેવે લજ્જત, પ્યાલા જેતા પિયા જાય, પ્યાલા જેતા પિયા જાય. ધની ને તો બહોત દિયા. ધણીએ તો આપણને આ ઘણું બધું જ આપી દીધું છે, પણ આની અંદર જેટલા આપણે ડૂબીશું એટલી આપણને એટલો રસ આવશે, એટલો આપણને ધામનો અને ધણીનો રસ આવશે, ધણીની લીલાનો રસ આવશે, જેટલા ડૂબીશું એટલો. હર રૂહો જતન કરે કઈ વિધ, હર રૂહો જતન કરે કઈ વિધ. કોઈ ધામની અંદર ડૂબી હોય, કોઈ ધામની લીલાઓની અંદર ડૂબી હોય, કોઈ સિંગારમાં ડૂબી હોય, કોઈ ઇલમની અંદર ડૂબી હોય, કોઈ ધણીના ઇશ્કની અંદર ડૂબી હોય. કઈ વિધ. જેને જે સુંદર સાથને, જે રૂહને જે રીતે જોઈએ એ રીતે ધણી આપી રહ્યા છે, જે રીતે જોઈએ એ રીતે. મીન્સ રૂહોના દિલની ઈચ્છા પ્રમાણે એ હુકમ છે. ત્યાં રૂહોના દિલની ઈચ્છા પ્રમાણે ધણી આપણને આપી રહ્યા છે. ધણીના રૂહોના દિલની ઈચ્છા શું થઈ કે ઇલમમાં ડૂબે છે, તો એ ઇલમ આપી રહ્યા છે ધણી. રૂહોના દિલની ઈચ્છા ધામની લીલાઓની અંદર છે, તો ધામની લીલાઓની અંદર એને ડૂબાડે છે, એની અંદર ઇશ્ક આપી રહ્યા છે. કોઈ ભજનોની અંદર મશગુલ છે તો એની અંદર ઇશ્ક આપી રહ્યા છે. એટલે કઈ વિધ, રૂહો કઈ વિધ. એટલે હર રૂહો જતન કરે કઈ વિધ, હર રૂહો. એક નહીં, બધી જ પરમધામની જે નિસ્બતી છે બધી જ જતન કરે કઈ વિધ, જુદી જુદી. એટલે આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે ધણી આપણને આ ઇશ્ક આપી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ આની અંદર શું છે કે ઇન્દ્રાવતીના જે માર્ગે, ઇન્દ્રાવતી જે જાગૃત થયા એ માર્ગે આપણે જાગૃત થયા એવું જરૂરી નથી. આપણને ધણી આપણા દિલની જે રીતે ઈચ્છા છે એ પ્રમાણે આપણને જાગૃત કરશે. એક એનો સરસ એક્ઝામ્પલ કે ભાઈ અમદાવાદ જવા માટે, અમદાવાદ જવું હોય આપણે, એક સરસ એક્ઝામ્પલ. બીજું તો શું આપે એનો એક્ઝામ્પલ? આપણે પરમધામ જવું છે, એમ અમદાવાદ જવું હોય. હવે ચલો પરમધામની જ વાત કરો ને, તો પરમધામ જવું હોય કે અમદાવાદ જવું હોય, તો અમદાવાદ પહેલા એનું જે લો, અમદાવાદ જવા માટે એક માર્ગ ખરો? કેટલા માર્ગો છે? અમદાવાદની ચારે બાજુ કેટલા રસ્તા છે જુઓ તમે, એનાથી તમે એન્ટર થઈ શકો.
એમ પરમધામની અંદર જવું હોય તો કોઈ પણ સાગરમાંથી તમે જઈ શકો છો. 8 સાગરોમાંથી કોઈ પણ સાગરમાંથી તમે જઈ શકો છો. પણ જવાનું ક્યાં છે? તો મૂળ મિલાવવાની હાહુતની અંદર જવાનું છે. કેમ? કે આપણી પર આત્મ ત્યાં છે. એનું કારણ શું છે? કે આપણી પર આત્મ ત્યાં છે. એટલે કહેવાનો મતલબ કે ઇન્દ્રાવતીને જે માર્ગ મળ્યો એ માર્ગ આપણને મળે એવું જરૂરી નથી. પણ આપણા દિલની ઈચ્છા પ્રમાણે જે આપણે માર્ગ સિલેક્ટ કર્યો એની અંદર ધની ઈશ્ક આપી રહ્યા છે અને એ ઈશ્કની અંદર આપણે ઓતપ્રોત થઈશું તો ધામ પહોંચીશું. પણ એ માર્ગ કોણ સિલેક્ટ કરી રહ્યું છે? તો એ માર્ગ આપણે જાતે સિલેક્ટ કર્યો. આપણા દિલની ઈચ્છાએ સિલેક્ટ કર્યો. કોઈ ઇલમની અંદર ડૂબ્યો હોય, કોઈ ધામની અંદર ડૂબ્યો હોય, ધામની લીલાની અંદર ડૂબ્યો હોય, કોઈ અનેક પ્રકાર છે. એટલે કે છે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ અનેક ઉપાય છે એ ઉપાય આપણા દિલની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે કરી રહ્યા છે. એટલે કે જે હર રૂહો જતન કરે કઈ વિધ, હર રૂહો જતન કરે કઈ વિધ, જાને જીન પ્યાલા દેવે ગિરાએ. અને ધની એ રીતે આપણને ઈશ્ક આપી રહ્યા છે. અને એ ઈશ્ક જે આપી રહ્યા છે એ ઈશ્કને આપણે ગુમાવી ન બેસીએ. આ ઈશ્ક છે આપણે ગુમાવી ન બેસીએ. એટલે એને ઢોરી ન દઈએ કે ના ભાઈ આ માર્ગ સાચો નથી, પેલો માર્ગ સાચો છે, એવું ન દે. જડતાથી ન લઈએ આપણે. આપણે કહીએ ને જડતા, અને આ જડતા કહેવાય કે ભાઈ આ રીતે જ ઈશ્ક મળે, બીજો કોઈ ઈશ્ક, બીજો કોઈ માર્ગ જ નથી. એવું નથી. એટલે રૂહો જે માર્ગ પર ચાલે છે એ માર્ગ પર ધની આપણને ઈશ્ક આપી રહ્યા છે. એ માર્ગ પર આપણને ઈશ્ક આપી અને એ રીતે આપણને જગાવી રહ્યા છે. ચોથું ચરણ શું કહે? જાને જીને પ્યાલા દેવે ગિરાય. હવે દેવે ગિરાયને પ્યાલા કે આ ઈશ્કનો જે રસ છે એ ઈશ્કનો રસ ઢરી ન જાય, આ ઈશ્કનો રસ ખત્મ ન થઈ જાય. અને એટલા માટે જે માર્ગ પર આપણે ચાલી રહ્યા છે એ માર્ગ પર ધની આપણને ઈશ્ક આપી રહ્યા છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ ધામ, અને એની અંદર ધની ઈશ્ક આપી રહ્યા છે. વિચારો આશિક કોણ છે? નહીં તો જો ધનીના હુકમથી કે ભાઈ આ માર્ગ ખોટો છે તારો, ધનીના હુકમથી ચાલતો હોય તો આ માર્ગ પર જ ચાલ, તો જ તને પરમધામ મળશે. ઇલ્મી લોકો આ કરી રહ્યા છે કે ના ભાઈ આ જ માર્ગ સાચો, આ જ માર્ગ સાચો છે. જીને જેતા હજમ હોવહી, હજુ છોડતા નથી આપણને. જીન જેતા હજમ હોય, જીન જેતા હજમ હોવી, જો હોય નહીં બેહોશ, तब ही फूटे कुपा कांच का, पाव प्याले के जोश. જીન જેતા હજમ હોવી, કે જેની જેટલી કેપેસિટી હોય સમજવાની, વિચારવાની, ડૂબવાની, આપણે અહીંયા નથી કહેતા સંસારની અંદર એક ઉદાહરણ કે કોઈને 4 કલાક કે 5 કલાકની નીંદ મળે તો ઇનફ છે, એને કશું ન થાય, કારણ કે એ પ્રમાણે ટેવાઈ ગયા. અને કોઈને 8 કલાકની નીંદ જોઈએ, અને કોઈ એવા હોય તો કોઈ 12 કલાકે સુઈ રહે તોય પૂરી ના થાય, તોય ઊંઘ આવતી હોય. એમાં આપણે છે ક્યાં?
જાતે વિચારવાનું. કહેવાનો મતલબ, એ તો નિંદનું એક ઉદાહરણ હતું. આ કહેવાનો મતલબ કે આપણે છે ક્યાં, ધની જે આપણને આપી રહ્યા છે એની અંદર આપણે છે ક્યાં. એટલે જીન જેતા હજમ હોવી, આપણી કેપેસિટી કેટલી છે અને કેપેસિટી વધે. સરસ સરસ ઉદાહરણ. બીજું ઉદાહરણ કે ભાઈ આપણે છીએ તો 2 માઇલ ચાલીએ, શરૂઆતની અંદર 2 માઇલ ચાલતા હોઈએ તો થાકી જઈએ. ધીરે 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 2 માઇલ ને પછી 2.25 માઇલ ચાલીએ, પછી થોડું થોડું વધારીએ, થોડું થોડું વધારીએ. રોજ એની પ્રેક્ટિસ કરતા રહીએ તો પછી 10 માઇલ ચાલીએ તો પણ આપણને થાક લાગે ખરો. ધીરે 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 વધારો. પહેલા તો તમારે અડધો માઇલ ના ચલાતું હોય, હવે તમે 10 માઇલ ચાલો છો છતાં પણ થાક નથી લાગતો. ડોક્ટર કહે છે ભાઈ કસરત કરો તમે, પણ કે ઊભું જ નથી રહેવાતું. પણ તમે ચાલતા થાઓ, ચાલતા શરૂ થાઓ, એની પર પ્રેક્ટિસ કરતા શરૂ થાઓ તો ધીરે 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 કેવું ચાલીએ છીએ. એમ ધની પણ અહીંયા આગળ જેટલું હજમ થાય એટલું જ આપે, એથી વગર ના આપે. અને નવા સુંદર સાથે આવ્યા હોય એમને સીધા જ આપણે સિંહગાની અંદર બેસાડી દઈએ તો શું થાય. સુંદર સાથે કે હજુ પહેલા પોતે કોણ છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આ બ્રહ્માંડ કેવું છે, કોણે બનાવ્યું છે, કેવી રીતે, આ કશી શુદ્ધ નથી ને સીધા સિંહગામાં બેસાડી દઈએ. એટલે જેટલું હજમ થાય એટલું ધની આપણને આપે. એટલે કે જીન જેતા હજમ હોવી, જો હોય નહીં બેહોશ. અહીંયા 2 પ્રકારની બેહોશી છે. નીંદ આવી જાય, જેના કારણે બેહોશ ન હોય, હોશમાં ન રહે. બેહોશ મીન્સ હોશમાં ન રહે. तब ही फूटे कूपा कांच का, तब ही फूटे कूपा कांच का, पाव प्याले के जोश. કે ધનીના ઈશ્કની જો વાત થાય, ધનીના ઈશ્કની વાત થાય અને ધનીનાનો એક ઈશારો આપણને ખબર પડી જાય. એટલે કે જે પાવ પ્યાલે, પાવ પ્યાલે કે પ્યાલો હોય એના ચોથા ભાગનો જ આખો પ્યાલો ભરેલો ના હોય, અને ચોથા ભાગનો પણ આપણે જો એ રસ પીએ તો પણ આપણે જાગૃત થઈ જઈએ, તો પણ આ વજૂદ રહે નહીં. એટલે કે છે તભી ફૂટે કૂપા કાચ કા, આ કાચનું જે આ વજૂદ છે એ છૂટી જાય. કેટલું થોડુંક, મીન્સ કાચનો પ્યાલો હોય, એ કાચના પ્યાલાની અંદર તમે જો થોડુંક એને સહન ના થાય, કાચથી સહન ના થાય એવું થોડુંક જ અંદર મૂકો તો કાચ ફાટી જાય કે ના ફાટી જાય. જેમ જેમ સિંહનું દૂધ, સિંહણનું દૂધ કનકના પાત્ર સિવાય રહી ન શકે, એમ આ ધનીનો જે ઈશ્ક છે એ ધનીનો ઈશ્ક આ વજૂદ સહન ન કરી શકે, આ તન સહન ન કરી શકે. ફાટી જાય. પછી કાચ ગમે તેવો હોય પણ અંદર થોડુંક રેડો તો ફાટી જાય. આ જાહેરી વાત બતાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું. એમ આ જે તન છે એ તન જે અખંડ જે ઈશ્ક છે એ ઈશ્ક સહન ન કરી શકે. આ તન રહે જ નહીં, તન ઉડી જાય.
વિચારો એટલે શું કે છે ધની, જીને જેતા હજમ હોવે ધીરે 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 ધીરે, એટલે કેપેસિટી વધાવી રહ્યા છે આપણે. થી 4 વર્ષ પહેલા આપણે આવ્યા ત્યારે શું હતું, અત્યારે શું છે, જો વિચારો શું મળ્યું, કેવી રીતે મળ્યું આપણને. ધની આપણને સંજમે સંજમે જેમ આપણે અંદર ડૂબીએ એમ આપણને આ રસ આપી રહ્યા છે. સહી જાય ન બોય જીનકી, સો ક્યો ક્યો સકે મુખ લગાએ, તો પર પેદલ પે ક્યાં ભી પી શકે, પણ હુકમ કરત પન્હાએ. એટલે સહી જાય ન બોય જીનકી, કે ઈશ્કનું નામ સાંભળે, પરમધામની જે ઈશ્કનું નામ સાંભળે અને રો રહી ન શકે. એમ પહેલાનો મતલબ શું છે કે અહીંયા આગળ એક પેલું ઉદાહરણ આપી દઉં કે આપણને કોઈ સુગંધ હોય, આપણને ગમતી ન હોય, સ્મેલ ગમતી ન હોય આપણને, કે દવાની વાત કરો, ચલો દવાની સ્મેલ આપણને ગમે નહીં અને એને પીવાની હોય તો પી શકો તમે. એટલે કે સહી જાય ન બોય જીનકી, કે જેની સુગંધ છે એ તમારાથી સહન ન થઈ શકે, તો હવે તો એને પીવાનું છે એમ કે છે. સો ક્યો સખીએ મુખ લગાય, તો એને મુખ પર કેવી રીતે લગાવી શકો તમે, ક્યો સખીએ મુખ લગાય. સો પેદલ પે ક્યો પી શકે, એની ખુશ્બુ ન ગમતી હોય, આ તો આપણે સમજવા માટે બતાવી રહ્યો છું કે એની ખુશ્બુ ન ગમતી હોય દવાની, એની ગંધથી તમે રહી ન શકતા હોય, તો મુખથી લગાવવાની, તો મુખ પર તમે ન લગાવી શકો, તો પીવાની વાત તો ક્યાં દૂરની વાત રહી. સમજાય છે બેનો હું શું કહેવા માંગુ છું, કે એની ગંધ આપણે ન રહી શકતા હોત, એની સુગંધ જે છે એ ન લઈ શકીએ આપણે, એનાથી જો આપણને મોથું ચડી જતું હોય તો મુખ પર લગાવવાની તો વાત જ નહીં. હા, મોઢા આગળ તમે લઈ જઈ શકો એને, અને મુખ પર તમે ન લઈ શકો તો પીવાની તો વાત જ ક્યાં રહી. એટલે એ કે છે સહી ન જાય બોય જીનકી, કે જેની સુગંધ સહન ન થઈ શકે એવી હોય, તો સો ક્યાં સખ્ય મુખ લગાય, તો તમે મુખ પર કેવી રીતે લગાવવાના છો, અને જો મુખ પર ન લગાવો તો પીવાની તો વાત જ ક્યાં રહી. સો પેદર પે ક્યાં પી શકે, પણ હુકમ કરતા પનાહ. પણ ક્યાં હુકમ જે છે, ધની જે છે, આ ધની બધું કરી રહ્યા છે. કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ, કે ઈશ્કનું નામ સાંભળે, ઈશ્કનું નામ સાંભળે, ધામનું નામ સાંભળે અને આ રૂ ન રહી શકે અહીંયા આગળ. પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના પ્રીતમનું નામ સાંભળે તો રહી શકે ખરી. જેમ આપણે રસોડાની અંદર ગમે એટલું કામ કરતા હોઈએ, ગમે એટલું કામ કરતા હોઈએ, ગમે એટલા બીજી હોઈએ, રસોડાની અંદર ગમે એટલા બીજી હોઈએ, ગમે એટલું કામ કરતા હોય, મહત્વનું કામ કરતા હોય તમે રસોડાની અંદર, તમારે ઘેર ગેસ્ટ આવવાના છે ને રસોડામાં ગમે એટલું કામ કરો, તમે એટલા બિઝી થઈ ગયા છો, કારણ કે તમારા માનીતા, ચલો માનીતાની વાત કરો, તમારા વેવણ આવવાના છે, મેઇન વસ્તુ આ તમારા મેવણ આવવાના છે, તો તમારી સાહેબી જળવાઈ રહે ને એના માટે તમે સરસ સરસ રસોઈ બનાવી રહ્યા છો, એટલા બીજી છો તમે. ટૂંકો એ ક્યાં બીજી રીતે તમે રસોડાની અંદર બીજી છો, પણ તમારા કાને તમારા બાળકનો અવાજ તમે સાંભળ્યો રડતો, ફરિયાની અંદર રમી રહ્યો છે અને એનો રડતો અવાજ સાંભળ્યો તો
તો શું કરશો તમે? તો એ અવાજ સાંભળીને તમે દોટ મૂકશો. એમ કે છે જો ઈશ્કની વાત સાંભળશો તમે, ઈશ્કનું નામ સાંભળશો, એ સુગંધ તમે સાંભળશો, એ સુગંધની વાત કરશો, મીન્સ પરમધામની વાત થતી હોય, ધણીના ઈશ્કની વાત થતી હોય, ધણીના શૃંગારની વાત થતી હોય, તો આ રૂહ છે ગમે તેટલું કામ પડતું હોય, ગમે તેટલું કામ હોય, એ બધું પડતું મૂકી અને ત્યાં એક ચિત્ત લાગી જાય અને ધ્યાનસ્થ થઈ જાય સંસારનું દાન. એટલે કે પરમધામની વાત થતી હોય કે ધણીના ઈશ્કની વાત થતી હોય, તો જે રૂહની નિયામત પ્રમાણે એ રહી ન શકે. તો જો એ ન રહી શકે અને છતો તો એને પીવાનું છે એમ કે છે, પણ ધનીએ એ હુકમથી રાખ્યું છે કે છે આ તન. નહીં તો ધનીની વાતો સાંભળીને આ તન રહે ખરું અહીંયા આગળ? ન રહી શકે. પણ ધનીએ પોતાના હુકમથી આ તન રાખ્યું છે અને આપણને આ પીલાવી રહ્યા છે. એટલે એ અહીંયા કહે છે સો પેદલ પે ક્यों પી શકે પણ હુકમ કરત પના, પણ હુકમ કરત અને આપણને પીલાઈ રહ્યા છે, એ રસ પણ પીલાઈ રહ્યા છે, નહીં તો આ તન રહે નહીં, ને છતો આ તન રાખ્યું છે. એ અંગ લગે પ્યાલા જીનકે, એ અંગ લગે પ્યાલા જીનકે, કયો કે જ્યાં ઈશ્કનો રંગ આપણને ચડી ગયો એકવાર, તો એ અંગ લગે પ્યાલા જીનકે સબ ખલડી જાય ઉતર, ના તો એ પ્યાલા હજમ ક્યાં હોહી પણ હકરાત પના નજર. ઈશ્કનો જેને રંગ લાગ્યો, એ રંગની અંદર આપણે તડબોળ થઈ ગયા, તો પછી રહે ખરું? કહેવાનો મતલબ કે આપણું અસ્તિત્વ ભૂલી જાય. અહીંયા આગળ શું કે છે કે જો એની સુગંધ ન ગમતી હોય અને એ પીલાવી રહ્યા હોય, તો આ ચામડી પણ ન રહે, મીન્સ કશાનું ભોન ન રહે આપણને. તો એ કે છે એ અંગ લગે પ્યાલા જીનકે સબ ખલડી જાય ઉતર, સબ ખલડી જાય ઉતર. ખલડે ચોમડી ઉતરી જાય. એટલે કહેવાનો મતલબ કે આ ચોમડી પર જે કંઈક બીજો લાગ્યું છે બધું છૂટી જાય, પડદો હટી જાય. ટૂંકમાં એને શું કહીએ આપણે? આ પડદો હટી જાય કે જે આ પ્યાલા પીવે છે ઈશ્કના, એના માટેનો આ પડદો ફાર્મસી છે ઉડી જાય. અને કેવી રીતે? એટલે કે છે પહેલા તો આગળ કે આનું કેવી રીતે સમજાવું એમ કે છે, હુકમ અને મહેર હું કેવી રીતે સમજાવું? કે એ અંગ લગે પ્યાલા જીનકે, ધની તો બધાને આપી રહ્યા છે, પણ આનો નશો જેને ચડ્યો છે, એ નશો ચડ્યો છે તો એને પોતાના અસ્તિત્વનું પણ ભાન ન રહે, એના વજૂદનું પણ ભાન ન રહે. બસ તુની અંદર ફર્યા કરે પાગલ જેમ. એટલે કે છે સબ ખલડી જાય ઉતર, સબ ખલડી જાય ઉતર, ના તો એ પ્યાલે હજમ ક્યાં હો વહી, નહીં તો કે આ પ્યાલા હજમ થાય ખરા? હજમ થવું મીન્સ કે ધનીનો ઈશ્ક છે, એ ધનીનો ઈશ્કનું નામ સાંભળી અને આ તન ઉડી જાય. પણ ધની આપણને આ ધીરે 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 કરીને આપી રહ્યા છે. પણ હક રાથક પના નજર, એટલે કે છે રાજ્ય મહારાજા રાખી રહ્યા છે. આ અનહોની ધની કરી રહ્યા છે, અને આ અનહોની ધની કરી રહ્યા છે એની પાછળનું કારણ આપણી હસી છે. આનું કારણ બીજું શું? કશું જ નથી, આપણી હસી છે. ઈશ્ક રબદ કર્યો છે, ઈશ્ક રબદ કર્યો છે. આપણે ઈશ્કના સ્વરૂપો છે અને ઈશ્કના સ્વરૂપો ઈશ્ક પી રહ્યા છે,
છતો પણ અહીંયા આગળ ખડા છે. કહેવાનો મેઇન વસ્તુ આ છે. ધણીનો કહેવાનો ભાવાર્થ આ છે. અને આ મોટામાં મોટી હસી છે. નહીં તો ઈશ્કનું નામ સાંભળે ને ઈશ્ક સ્વરૂપ અહીંયા રહે નહીં. પણ તેમ છતાં ધણી આ ઈશ્ક પીલાવી રહ્યા છે. કોને ઈશ્ક આપી રહ્યા છે? કોને આપી રહ્યા છે? તો ઈશ્કના સ્વરૂપોને ઈશ્ક આપી રહ્યા છે. અને એ ધણીની પનાહની અંદર, ધણીની પનાહ એટલે ધણીની મહેરથી, ધણીના હુકમથી, એટલે હુકમ અને મહેર, હુકમથી આ તન ખડું રાખ્યું છે અને મહેરથી આ રસ પીડાવી રહ્યા છે. હુકમ અને મહેરની જે બારીક્યા છે એ આપણને આ સમજાવી રહ્યા છે કે હુકમથી આ વજૂદ ખડું રાખ્યું છે અને મહેરથી આ ઈશ્ક અમી રસ પીડાવી રહ્યા છે. અને એ બંને પાછળનું કારણ બીજું કશું નથી, આપણી હસી છે. આપણી હસી માટે ધણી કરી રહ્યા છે. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. એ અંગ લગે પ્યાલા જીનકે સબ ખલડી જાય ઉતર, ના તો એ પ્યાલા હજમ ક્યાં હોહી, પણ હક રાખત પના નજર, પર હક રાખત પના નજર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.